वडोदरा शहर में चोरी की वारदातें लगातार बढ़ती जा रही है। तब ये खबर शहर के डांडिया बाजार इलाके से सामने आई है, जहां पर एक अनोखी चोरी की वारदात को अंजाम दिया गया है। दरअसल तकरीबन 2 दिन पहले वहां पर एक गड्ढा खोदा जा रहा था, जिसमें से केबल की चोरी हो गई है। अब ये जो गड्ढा है वो वडोदरा महानगर पालिका के किसी भी विभाग के कर्मचारियों की ओर से खोदा नहीं गया है। ऐसी जानकारी पूछताछ करने पर पता चली है, और जो वहां के तार है वो भी गायब है, जिसके मद्देनजर केबलों की चोरी हुई है ये साफ पता चल पा रहा है। तब इस अनोखी चोरी को लेकर अब डांडिया बाजार इलाके में कई तर्क वितर्क उठ रहे हैं। मारू ऊपर मकान है बीजा माळे बराबर रात्रे 11:15 वागे मैंने गाड़ी ने अवाज आयो टेम्पोनो 4 व्हीलर तो कया लोग आया है साथ नाना छोकराओ लेडीज બધું પ્રહાર લઈને આવ્યા હતા। બધું કામ ચાલુ કર્યું એમને એટલે બધું ખોલી નાખ્યું હતું। આ બધા પત્રકાર હતા આ લોકો અંદરથી તો મેં એની પૂછ્યું તમારે કોઈ વર્ક ઓર્ડર है तो हमको हिंदी नहीं आता, गुजराती वो भी नहीं आती। એટલે પછી મેં પૂછવાનું છોડી દીધું। ઉપર રહું છું, બીજા માળે રહું છું, એટલે અમને ત્રાસ પડ્યો એટલે અમે પૂછવું પડશે ને કે કોણ આવે છે, ક્યાંથી આવે છે, તમે વર્ક ઓર્ડર આપ્યો છે, તમે કામ કરો ને યાર। અંદાજિત 2 દિવસ પહેલાં આગળનો જે વિસ્તાર છે સયાજી રેડિયો હાઉસનો, ત્યાં પેવ બ્લોક કરી ખોદીને કુછ કામગીરી કરી હોય તેમ જાણવા આવેલું, પરંતુ આ ચોમાસાની ઋતુ હોય તેથી હાલમાં અમે કોઈપણ ઓએફસી કેબલને પરમિશન ના આપતા ઇમરજન્સી કામ સિવાય। તેથી તમામ એજન્સીઓની પૂછપરછ કરતાં તેઓ દ્વારા જણાવ્યું કે અમે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરી નથી, ના તો વીજીએલ, ના તો બીએસએનએલ, ના એમજીવીસીએલ, ના તો કોઈપણ ઓએફસીવાળા। જેથી અમોને શંકા જતાં કાલે રાત્રે અંદાજિત 12-12:30ની આજુબાજુ અમુક અજાણ્યા ઇસમો દ્વારા ખોદવાની કામગીરી ચાલુ હતી। જેથી આજુબાજુના રહીશો દ્વારા અમને જાણ થતાં અમે સ્થળ પર આવેલા હતા, પણ સ્થળ પર આવતા પહેલાં તેઓને કોઈ શંકા ગુજરતા તેઓ સ્થળ પરથી સ્થળ છોડી અને ખાડા ખુલ્લા મૂકી અને સ્થળ છોડી ભાગી ગયેલા હતા। પરંતુ તેઓ જે કેબલ બીએસએનએલના જે કેબલ છે અંદાજિત જે વર્ષો પહેલાં નાખેલા હતા, હાલમાં તે બીએસએનએલના કોપરના કેબલોની લાઈનો ડેડ હાલતમાં છે। તે ચોરી જતા હોવાનું પ્રાથમિક તારણમાં ધ્યાનમાં આવેલું છે। તેના કેબલ તમે ત્યાં પડેલા છે તે જોઈ શકો છો। એ કિંમત માટે તો હું નહીં જણાવી શકું, કેમ કે એ જે પ્રોપર્ટી છે બીએસએનએલ લગત પ્રોપર્ટી છે। સીસીટીવી કેમેરામાં અમે તપાસ કરી છે। કોર્પોરેશન પર સીસીટીવી કેમેરા જે છે તેની રેન્જમાં આ ફૂટપાથ જણાતો નથી। આપણે કોર્પોરેશન સિટી તપાસ કરેલી છે। હાલમાં પોલીસને જાણ કરેલી છે, તેઓ આગળની ચકાસણી કરી તપાસણી કરી આગળની જે હકીકત છે ધ્યાને લાવશે તપાસણી કરી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।